અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં મહેફિલ દરમિયાન રેડ કરનાર મહિલા પીએસઆઈ સીબી જાડેજા પર તોડનો આરોપ લાગતા મહિલા પીએસઆઈ સીબી જાડેજા અને વચેટિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આ મામલે નિવેદન માટે અને પુરાવા રજૂ કરવા માટે અર્જુન મોઢવાડિયાને સમન્સ પાઠવવામાં આવ્યા છે। તો પોલીસ માટે સૌથી શરમજનક બાબત તો એ છે કે પ્રોહિબિશન જેવા ગુનામાં પોલીસને પાસપોર્ટ જપ્ત કરવાની ફરજ પડી રહી છે। તો મહિલા પીએસઆઈ સીબી જાડેજા પર પોતાના પર તોડાતી કાર્યવાહીને લઈને આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં તેઓએ અરજી કરી છે, જેના પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે। સાંભળો આ ઓડિયો ક્લિપ જે અર્જુન મોઢવાડિયા દ્વારા જાહેર કરવામાં આવી છે। બાતમીદારોને ખર્ચા કાઢવા માટે ને આપણે કીધું તો વાત કરી હતી તો લેડીઝ ને 2 અને આ લોકોને જામીન ઉપર વેલા છોડવાના 2 એટલે 4 ની વાત થઈ હતી અને એ મીડિયેટર કોણ ભાઈ આપણા પોલીસ વાળા કોઈ ના કુંતલ કરીને તો બેન સાંભળ્યું ને આપે કે મહિલા પીએસઆઈ સીબી જાડેજા 4 લાખ રૂપિયાના તોડ અંગે કોઈ વ્યક્તિ સાથે ફોન પર ચર્ચા કરી રહ્યા છે। જ્યારે સેટેલાઇટ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી તેમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર પાર્થની ધરપકડ કરવામાં આવી હતી। બાદમાં પોલીસ પર તોડ કરવાનો આરોપ થતા આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી હતી। ત્યારે હવે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ મુસ્તાક અલી મસી ફરિયાદ બનીને જેના પર તોડ કરવાનો આરોપ લાગ્યો છે એ મહિલા પીએસઆઈ સીબી જાડેજા, રૂપિયાની ઓફર કરનાર અને વચેટિયા જે છે એ તમામની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એમણે જે આક્ષેપો કરેલા છે એમાં તથ્ય કેટલું છે કે કેટલું નહીં એ જાણવું હોય તો આપણે ગુનો દાખલ કરવો ખૂબ જ જરૂરી છે અને પ્રાઇમા ફેસી આ બાબતે આપણે ગુનો દાખલ કરવો જોઈએ। પછી ગુનો દાખલ કર્યા પછી જે કોઈ પરિણામ આવે અને જે કોઈ હકીકત નીકળે તે પણ આપણે પ્રસ્થાપિત કરવી જોઈએ। એવા શુભ આશયથી ગઈકાલે રાત્રે અમે લોકોએ ગુનો દાખલ કરેલો છે। સેટેલાઇટ જેવા વૈભવી વિસ્તારમાં થયેલી રેડમાં નેતાના પુત્રની સંડોવણી સામે આવી અને પોલીસ દ્વારા તોડ કરવાની વાત સામે આવતા મામલો ગરમાયો છે। તો બીજી તરફ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે જણાવ્યું છે કે આ મામલે ઘણા લોકોને સમન્સ આપવામાં આવ્યા છે, જેમાં અર્જુન મોઢવાડિયાનો સમાવેશ થાય છે। પુરાવા રજૂ કરવા માટે અને નિવેદન નોંધવા માટે સમન્સ આપવામાં આવ્યું હોવાનું પોલીસ જણાવી રહી છે। તો આ સિવાય જે મહિલા પીએસઆઈ પર તોડ કરવાનો આરોપ લાગ્યો છે તે સીબી જાડેજાને પણ સમન્સ આપવામાં આવ્યું છે। આ સિવાય પોલીસ દ્વારા પાર્ટીમાં હાજર તમામ લોકો જે મહિલાઓને જવા દેવામાં આવી તે તમામને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે। અત્યાર સુધી પોલીસે 5 લોકોની પૂછપરછ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે। આ સિવાય ઓડિયો ક્લિપમાં જે લોકોના નામ છે તે વિપુલ, રવિ ચૌધરી, લાલો અને કુંતલ કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યારે પોલીસ દ્વારા આ મામલે કોર્ટમાં અરજી કરીને તમામ આરોપીઓના પાસપોર્ટ જપ્ત કરવા અંગે અરજી કરી છે। એ હવે અર્જુનભાઈ જે છે એમણે સ્ટેટમેન્ટમાં એમને લખાવવાનું છે, એમને પુરાવા આપવાના છે। અમારી એ બહુ સ્પષ્ટ બાબત છે। અમે એમને જાણ પણ કરવાના છીએ કે આ ઓડિયો કેસેટ સિવાય પણ અન્ય કોઈ પણ પ્રકારનું મટીરિયલ હોય, અન્ય કોઈ ઓડિયો કેસેટ હોય કે કોઈ પણ પ્રકારનું અન્ય કોઈ મટીરિયલ હોય, તમામ પુરાવા તરીકે તમને જે યોગ્ય લાગે એ તમે રજૂ કરો એવું સ્પષ્ટ કીધું। હાલ આ કેસમાં તપાસ કરનાર અધિકારી સીએન રાજપૂત દ્વારા આશાવરી ફ્લેટ આસપાસના રહેવાસી અને સિક્યોરિટી ગાર્ડના નિવેદન લેવા સાથે જ સીસીટીવી ફૂટેજ કબજે કરવા અંગે તપાસ હાથ ધરી છે। તો લાંચ કેસમાં જે લોકોના નામ સામે આવી રહ્યા છે તે અને વચેટિયા તરીકે ફરજ બજાવનાર પોલીસ કર્મચારી કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે કશ્યપ જોશી, GHTV, અમદાવાદ।